વેલકમ બેક ટુ માય ચેનલ અને જય શ્રી કૃષ્ણ બધાઈને। આજે હું બનાવવાની છું બીજોરાનું અથાણું। તો આ બીજોરાનું અથાણું હું કઈ રીતે બનાવું છું તે તમે જોજો। તો અહીંયા મેં 3 કિલો જેટલા બીજોરા લઈ લીધા છે અને છૂટા પાણીમાં એકદમ સારી રીતે ઘસી અને સાફ કરી નાખ્યા છે। અને આ બીજોરા ધોવાઈ જાય પછી આપણે કોરા કપડાં વડે એને લૂછી અને એકદમ કોરા કરી લેવાના છે। અને બીજું કે બીજોરા આપણે ખરીદતી વખતે એકદમ કાચા બીજોરા નહીં લેવાના, સાંખ બીજોરા લેવાના, જેથી અથાણું એકદમ સારું થશે। તો હવે હું આ રીતે ચીર પાડી અને નાના નાના કટકા કરી લઈશ બીજોરાના। અને મેં અહીંયા એક વાસણમાં હવે હું હળદર અને મીઠાનું જે મિશ્રણ કર્યું છે તે આ બીજોરામાં પ્રમાણસર નાખતી જઈશ અને મિક્સ કરતી જઈશ, એટલે આ બીજોરામાં હળદર અને મીઠાનું સારું એવું કોટિંગ થઈ જાય। અને બીજું કે આ બીજોરાનું અથાણું આપણા પેટ માટે ખૂબ જ સારું હોય છે અને આ બીજોરાના અથાણાથી આપણને ગેસ નથી થતો, એટલે જ્યારે બી બજારમાં બીજોરા મળે ત્યારે આપણે આ બીજોરાનું અથાણું બનાવી અને તેનો ઉપયોગ કરવો જોઈએ। હવે હું આ અથાણાને એકદમ સારી રીતે મિક્સ કરી અને એક તપેલામાં ભરી દઈશ। અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું કે સ્ટીલનું તપેલું લેવાનું અથવા કાચની બરણી લેવાની, એલ્યુમિનિયમનું વાસણ લેવાનું નથી, કારણ કે એલ્યુમિનિયમનું વાસણ રિએક્શન કરે છે। મેં અહીંયા તપેલામાં બીજોરા ભરી દીધા છે। હવે એક ઢાંકણ ઢાંકી અને આપણે એને 24 કલાક માટે આથવા માટે મૂકી રાખશું। અને વચ્ચે વચ્ચે જ્યારે બી ટાઈમ મળે ત્યારે આને 2-3 કલાકે મિક્સ કરતું રહેવાનું અને ઉથલાવતું રહેવાનું આ રીતે, જેથી આપણા બધી બાજુ બીજોરા અથાઈ જાય સારી રીતે અને મિક્સ થઈ જાય। તો હવે આપણા અહીંયા 2 કલાક થઈ ગયા, એટલે હું ફરી પાછા આને ઉથલાવીને મિક્સ કરી દઈશ। આ રીતે આપણે એકદમ ઉથલાવીને મિક્સ કરવાના, એટલે ચારેક ઓર એક સરખું હળદર અને મીઠું એને લાગી જાય અને સારું કોટિંગ થઈ જાય। અને ક્યાંય બી આપણને એવું ના લાગે કે કોઈ પણ જગ્યા રહી ગઈ છે, એ રીતે આપણે હળદર અને મીઠું આવી જવું જોઈએ અને સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ। આ રીતે ઉથલાવવાનું, એટલે ખૂબ જ સરસ એવું આપણું અથાણું અથાઈ જશે, જેથી આપણું અથાણું બગડે નહીં। બસ આ રીતે આપણે આથી દેવાના અને 24 કલાક થઈ જાય એટલે આપણે એક કપડું કોઈ પણ લઈ અને પાથરી અને ઘરના જ રૂમ ટેમ્પરેચરમાં જ આપણે ઘરની અંદર જ બીજોરાને આમ સૂકવવાના છે અને પછી પંખો ચાલુ કરી દેવાનો, જેથી પંખાની હવામાં જ સુકાય અને એકદમ કોરા પણ ન થાય અને પાણી એકદમ સુકાઈ જાય, એ રીતે આપણે કરવાના છે। તો હવે આ બીજોરામાં પાણી એકદમ સુકાઈ ગયું છે અને કોરા થઈ ગયા છે અને લગભગ મેં આને 5 કલાક માટે પંખા નીચે રાખ્યા હતા, એટલે એકદમ કોરા થઈ ગયા છે। અને સેજ આ કપડાથી આપણે લૂછી અને કોઈ પણ જગ્યાએ પાણીનો ભાગ રહી ગયો હોય તો આ રીતે લૂછી અને એક વાસણમાં ભેગા કરી લઈશું। હવે આપણે બીજોરાના અથાણાનો વઘાર કરશું। અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। અહીંયા મેં તેલનો માપ 400 ગ્રામ જેટલો લીધો છે। તેલ હવે આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે ખડા મસાલા એડ કરશું। ખડા મસાલામાં આપણે તજ, લવિંગ અને કારા મરી એડ કરશું અને આ થોડા શેકાઈ જાય એટલે આપણે થોડી હિંગ અને જીરું નાખશું અને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તેલ ગરમ થઈ જાય અને તજ લવિંગ ઉપર આવી જાય એટલે પછી આપણે પહેલાં મેથી એડ કરશું। મેથી પહેલાં એડ કરવાથી એની કડવાશ દૂર થઈ જાય છે અને પછી આપણે છેલ્લે રાઈના કૂરિયા અને મેથીના કૂરિયા એડ કરશું। પછી એ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી અને થોડીવાર માટે રવા દેવાનું અને ધાણાના કૂરિયા આપણે પાછળથી એડ કરશું, જેથી બળી ન જાય, અને લાલ મરચું પણ આપણે તેલ ઠરી જાય ત્યારે એડ કરવાનું છે। આ રીતે આપણે અથાણાનો વઘાર કરવાનો। મેં અહીંયા હિંગ ઉપરથી એડ કરી છે 1 ચમચી જેટલી,
જેનાથી આપણને પેટ ન દુખે. અને પછી આપણે સૂકા લાલ મરચાં એડ કરી દેવાના. હવે આપણું તેલ અહીંયા ઠરી ગયું છે, એટલે હવે આપણે બીજા મસાલા એડ કરી દઈએ. અહીંયા લાલ મરચું પાવડર અને થોડી હળદર એડ કરી દઈએ અને આ રીતે સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું. પછી મેં અહીંયા બીજોરા એડ કરી દીધા છે. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અને બીજોરા મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા ગોળ એડ કરવાનો છે. ગોળનો માપ અહીંયા મેં 1.5 કિલો લીધો છે. 3 કિલો બીજોરા હતા તો મેં 1.5 કિલો જેટલો ગોળ લીધો છે. હવે આપણે આ ગોળને મિક્સ કરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનો. આ રીતે આપણે એકદમ સારી રીતે હલાવતું રહેવાનું અને મિક્સ કરતું રહેવાનું. આમનેમ આપણે 3 કે 4 દિવસ માટે તપેલામાં આ અથાણાને મૂકી રાખવાનું છે અને દરરોજ 2-3 કલાકે આ અથાણાને ટાઈમ મળે ત્યારે હલાવતું રહેવાનું, જેનાથી ગોળ એકદમ ભળી જાય અને સારી રીતે મિક્સ થઈ જાય. આને આપણે ગેસ ઉપર ચડાવવાનું નથી. આ રીતે પ્રોસેસ આપણે 3 થી 4 દિવસ માટે કરવાની છે, જેથી એકદમ સરખું અથાણું આપણું મિક્સ થઈ જશે અને સરસ રીતે જે ગોળ છે એ ભળી જશે અને જે તેલ ઉપર આવવાનું હશે તે આવી જશે. આ રીતે ઢાંકી રાખવાનું અને ઢાંકવામાં આપણે કપડું કોટનનું હોય તેને આ રીતે બાંધીને મૂકવાનું, જેનાથી વરાળ ન થાય, કારણ કે વરાળ થાય તો અથાણું બગડી જાય. હવે આપણું એકદમ સારી રીતે અથાણું મિક્સ થઈ ગયું છે. અથાણાને લગભગ આજ 4 દિવસ થવા આવ્યા અને તેલ પણ થોડું આવી ગયું છે. અને જો તમને એવું લાગે કે અથાણામાં તેલ ઓછું છે તો એક તપેલામાં તમે તેલ ગરમ કરી અને ઠારી દેવાનું અને ઠરી ગયા પછી જ તેલ એડ કરવાનું. અને આ રીતે આપણે એકદમ મિક્સ કરી અને સરસ અથાણું તૈયાર થઈ જશે. અને હવે આપણે એક સરસ મજાની બરણી લઈ કાચની અને એકદમ લૂછી કોરી કરી અને આ બરણીમાં આપણે અથાણું ભરી દઈશું, જેથી આપણું અથાણું 6 થી 12 મહિના સુધી બગડતું નથી. પણ હું તો 3 મહિને આ અથાણું એમનેમ બનાવું છું, કારણ કે આ પેટ માટે ખૂબ જ સારું અને ફાયદાકારક છે. માટે આ અથાણું તમારે પણ આ રીતે બનાવી અને ઉપયોગ કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. અને સાથે એ પણ જણાવી દઉં કે જો આ મારું અથાણું બનાવવાની રીત તમને ગમી હોય તો જરૂરથી તમે પણ આ રીતે અથાણું બનાવજો. અને જો આ મારા અથાણાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.